28મી મેએ મહિલા પોલીસકર્મીના દીકરાની હત્યા કરવામાં આવી હતી। ભાવનગરમાં ભરવાડ સમાજના 3 આરોપીને હત્યાના ગુનામાં ઝડપી લેવામાં આવ્યા છે। ભરવાડ સમાજ તેમજ આહિર સમાજ વચ્ચે પરસ્પર વંશમય ઊભું થાય તેવી રીલ્સ પોસ્ટ થઈ હતી। સોશિયલ મીડિયામાં સ્ટોરી સોશિયલ મીડિયા ઉપર ચડાવવામાં આવી હતી। ભાવનગર પોલીસે આ બાબતની જાણ થતાં જ રીલ્સ તેમજ પોસ્ટ અને સ્ટોરી મૂકનાર 3 ઇસમોને ઝડપી પાડ્યા હતા। જે કેસની ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। પોલીસ સ્ટેશન વિસ્તારમાં 28 મે 2025ના રોજ કેવલભાઈ આહિર નામના એક વ્યક્તિની હત્યા કરવામાં આવેલી હતી, જે અંતર્ગત ખૂનનો ગુનો દાખલ કરી 3 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી હતી। આ ઘટના બાદ ભરવાડ અને આહિર સમાજમાં જ્ઞાતિ પ્રત્યે વૈમનસ્ય ઊભું થાય અને પરસ્પર અલગ પ્રકારની લાગણી ઉદ્ભવે એ રીતના સોશિયલ મીડિયા ઉપર રીલ્સ, સ્ટોરી, પોસ્ટ વગેરે પ્રકારના મટીરિયલ અમુક ઇસમો દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા હતા। ભાવનગર જિલ્લા એલસીબીની સોશિયલ મીડિયા મોનિટરિંગની ટીમ આ સમગ્ર ઉપર વોચ રાખી રહી હતી। શરૂઆતના તબક્કે ઇન્સ્ટાગ્રામ આઈડી મારફતે તેના ઓપરેટર ઉપર ધ્યાન ફોકસ કરવામાં આવ્યું। ત્યારબાદ ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી 3 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે। જે આરોપીઓમાં મહિપાલ ભરતભાઈ હરકટ, જે ભાવનગરના ભુંબલી ગામના વતની છે, કરણ સુરાભાઈ સાડિયા, જે પાલીતાણાના વતની છે, અને ભરતભાઈ રાજુભાઈ મેર, જે ભાવનગરના ભંડારિયા ગામના વતની છે। આ 3 આરોપીની આ ગુનામાં અટક કરવામાં આવેલી છે। અન્ય પણ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કે ટ્વિટર જેવા સોશિયલ મીડિયામાં ભાવનગર જિલ્લા ખાતેના કોઈપણ વિસ્તારમાં અલગ અલગ કોમ કે અલગ અલગ જાતિ વિરુદ્ધ ભાવનાઓ ભડકાવવામાં આવે એવા કોઈપણ પ્રકારના પોસ્ટ કે રીલ્સ કે લખાણ હોય તેની ઉપર ભાવનગર જિલ્લા પોલીસ વોચ રાખી રહી છે। આજે મીડિયાના માધ્યમથી ભાવનગર જિલ્લાની તમામ નાગરિકોને એ આહવાન કરવાનું છે કે આપણે સત્યતા ચકાસ્યા સિવાય કોઈપણ પોસ્ટ, મેસેજ કે રીલ્સ ફોરવર્ડ ન કરીએ અને સમગ્ર ભારત વર્ષમાં ભાઈચારાની ભાવના બની રહે તે મુજબ આપણું વર્તન કરીએ, નહીં તો તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે।